નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે વરિષ્ઠ તંત્રી, વરિષ્ઠ પત્રકાર, ડેર ડેવિલ પત્રકાર એવા દિલીપ પટેલ જોડાયા છે. દિલીપભાઈને અનુરોધ એટલા માટે કર્યો કે ક્યારેક ભારતીય જનતા પાર્ટીના મિત્રો વિપક્ષમાં હતા ત્યારે ગુજરાતમાં બિહાર જેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે, યુપી જેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે એવું અપરાધના સંદર્ભમાં કહેતા હતા. કોંગ્રેસની સરકારો ઉપર એ આક્ષેપો કરી રહ્યા હતા. દિલીપભાઈ, અત્યારે જે પરિસ્થિતિ છે ગુજરાતની અને ગાંધીના ગુજરાતમાં જે રીતે અપરાધ વધી રહ્યા છે એની આજે આપણે ચર્ચા કરીશું. અને આપના જેવા બહુ જૂજ પત્રકારો એવા છે કે જે ખૂબ અભ્યાસપૂર્ણ રીતે તથ્યોને આધારે વાત કરતા હોય છે, એટલે આજે આપનું અમે સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમમાં. અને આપને અનુરોધ છે કે ગાંધીનું ગુજરાત એ અપરાધનું ગુજરાત કેમ બન્યું એના વિશે આપ મન મોકળાશથી વાત કરો. દિલીપભાઈ. જો હરિભાઈ, અખબારોના પાના જે છે એ ક્રાઇમ સ્ટોરીઓથી ભરપૂર હોય છે, ભરપૂર. કારણ કે એટલા મોટા પ્રમાણમાં અપરાધ થઈ રહ્યા છે. એમાં ઘણા બધા અપરાધ તો એવા છે કે જે પોલીસ દફતરે નોંધાતા નથી. ખરેખર તો જો આ સરકાર પ્રજાલક્ષી સરકાર હોય તો એમણે ઓનલાઈન ફરિયાદ, પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી નાખવી, આજે જ કરી નાખવી જોઈએ, કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ઘરે બેસીને એ ફરિયાદ ઓનલાઈન કરી શકે. અને એ ફરિયાદ ભલે સરકાર પોલીસ લે કે ન લે, પરંતુ કમસે કમ સરકારી દફતરમાં એની નોંધ થાય કે ભાઈ મારો આ પ્રશ્ન છે અને પોલીસે આ ફરિયાદ લેવી જોઈએ. આટલું જો થાય તો અત્યારના જે અપરાધો આપણે જોઈ શકીએ છીએ એ અપરાધો કરતા 3 ગણા અપરાધો થઈ જાય એમ છે. કારણ કે માનો કે એક ઉદાહરણ આપું તમને, માનો કે મોબાઈલ ચોરાઈ ગયો તમારો, તો પોલીસ મોબાઈલ ચોરાઈ જાય એની ફરિયાદ લેતી જ નથી. ઘરમાંથી તમારે 2000 રૂપિયાની વસ્તુ ચોરાઈ ગઈ હોય, ચોરી આખરે ચોરી છે, 2000ની હોય કે 2 કરોડની હોય, પણ એમ કહીને પોલીસ કાઢી જ મૂકે છે કે ભાઈ આ તમારી ચોરી બહુ નાની છે અને તમે તપાસ કરો. કોઈ વ્યક્તિ ગુમ થઈ ગયા હોય, એવા સેંકડો લોકોના ફોન આવે છે હરિભાઈ કે ગુમ થયાની ફરિયાદ અમે નોંધી છે, પોલીસ ફરિયાદ લેતી નથી. ગઈકાલે જ પોરબંદરથી એક મહિલા, ભાજપના મહિલા હોદ્દેદાર, હું કાર્યકરની વાત નથી કરતો, એનો ફોન આવ્યો કે દિલીપભાઈ હું પોતે એક બિઝનેસમેન છું, બિઝનેસ વુમન છું, અને મારે જે મારા પાર્ટનર હતા એ મારી સાથે આ કરેલું છે, પોલીસ મારી ફરિયાદ લેતી નથી. હવે જો આ એક ભાજપના હોદ્દેદારની આવી હાલત હોય તો સામાન્ય લોકોનું શું? હરિભાઈ, એની ફરિયાદો લેવામાં નથી આવતી. તો આ અપરાધીકરણ જે થયું છે એ ખરેખર બહુ ખતરનાક વળાંક લઈ રહ્યું છે. અને એટલા માટે આજે સરકાર અત્યારે જે કઈ જાહેરાતો કરે છે, પરંતુ આપણે જેલો જે ઉભરાઈ રહી છે, કેદીઓથી જેલો ઉભરાઈ રહી છે, જો આમાં તમામ અપરાધ ગણવામાં આવે, તમામ અપરાધની ફરિયાદો લેવામાં આવે અને જે અપરાધી હોય એને જેલમાં પૂરવામાં આવે, તો અત્યારની જે આપણી ગુજરાતની 28-29 જેટલી જે જેલો જે છે એ અત્યારે લગભગ 150% વધારે એમાં કેદીઓ હોય છે. તો એમાં કેદીઓ ન સમાવી શકાય એવી પરિસ્થિતિ ઊભી થઈ, અને બીજી આટલી જેટલી ક્ષમતા અત્યારે છે એટલી બીજી ક્ષમતા ઊભી કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. એટલા અપરાધો મોટા પ્રમાણમાં વ્યાપક આપણે જોઈ રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે ગુજરાતની જે 28 જેલો આપણે ગણીએ તો એમાં જે ક્રાઉડ છે કેદીઓનો એ 128% છે, 128%. તો કેમ આવું? શા માટે? 14,000 કેદીઓની જે ક્ષમતા છે એની સામે 16,737 કેદીઓ, આપણે જે છેલ્લા આંકડાઓ સરકારે જાહેર કરેલા છે સત્તાવાર રીતે એ પ્રમાણે આપણે કહી શકીએ. તો આ હાલત જો જેલમાં જોવા મળે છે કેપેસિટી કરતા, રાજકોટની વાત કરીએ
તો રાજકોટમાં આપણે ત્યાંની જે જેલ છે એમાં 174% કેપેસિટી કરતા 174% કેદીઓ છે. કેમ આવું? જુનાગઢ જુઓ તો શું આ બધા સૌરાષ્ટ્ર એક અપરાધનું કેન્દ્ર બની ગયું છે? ત્યાંના જે માફિયાઓ જે છે એ હવે ભાજપના માફિયાઓ થઈ ગયા છે, ભાજપ સાથે જોડાઈ ગયા છે. કોઈ પણ જિલ્લો જુઓ તમે, કોઈ પણ એક પણ જિલ્લો એવો બાકી નથી કે જ્યાં આ માફિયાગીરી ચાલતી હોય અને માફિયા ગેંગ જે ઊભી કરે છે એ રાજકીય નેતા, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ મોટા ભાગના હોય છે. એ તમે પોરબંદર જુઓ, જુનાગઢ જુઓ, જામનગર જુઓ, રાજકોટ જુઓ, સુરેન્દ્રનગર તો આખું માફિયાઓનું રાજ ત્યાં પ્રવર્તી રહ્યું છે. જે કુદરતી સંપત્તિ જે છે, પ્રજાની માલિકીની કુદરતી સંપત્તિ, ત્યાં આ માફિયાઓ લૂંટી રહ્યા છે. પ્રજાની સંપત્તિ જે છે એ આ ભાજપની સાથે જોડાયેલા એવા 44 માફિયાઓ છે. કોલ માફિયા કે જે જમીનની અંદર જે કોલસો છે ગેરકાયદેસર રીતે ખોદી કાઢે છે 10,000 કરોડ રૂપિયાનું. અને એવા જ ત્યાં સુરેન્દ્રનગરમાં ત્યાં આ જ પ્રકારની બીજી જે ખાણો છે, ખાસ કરીને કપચી, જે કપચી નીકળે છે બૈડિયામાંથી, એ કપચી અમદાવાદ જે અત્યારે જે સર્જન થઈ રહ્યું છે એ અમદાવાદમાં તમામ કપચી ત્યાંના સાયલાની વપરાય છે. અને સાયલામાં 1,000 એકર જમીન ઉપર, હેક્ટર જમીન ઉપર આ ખાણો અત્યારે ધમધમી રહી છે. 200 જેટલી ખાણ છે અને એ ખાણમાંથી આ કપચી ગેરકાયદેસર રીતે ખોદી કાઢવામાં આવે છે. અને ત્યાં અપરાધીકરણ જે થયું છે એમાં મોટાભાગના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાગીદાર છે, મોટાભાગના. આ ખાણોની વાત કરીએ છીએ. બીજા પોલીસ અધિકારીઓ એમાં ભાગીદાર છે. ત્રીજા, એ અધિકારીઓ જે છે એ સરકારના બીજા વિભાગોના, તમને કહું કે ભૂસ્તર શાસ્ત્ર, જે ભૂસ્તર વિભાગ જે કહેવાય છે એના અધિકારીઓ છે, એમાં ભાગીદાર છે. તો અપરાધીકરણનું જે થયું છે એ વહીવટીય રીતે પણ અપરાધીકરણ થયું છે. આપણે જોયું સુરેન્દ્રનગરના કલેક્ટર, છેલ્લો દાખલો આપણે આપી શકીએ ને, એટલા માટે સુરેન્દ્રનગરની વાત કરી રહ્યા છે કે રાજકારણનું અપરાધીકરણ કેમ થાય છે, શા માટે થાય છે, કેમ કલેક્ટર લાંચ લેતા ઝડપાય છે આ રાજ્યમાં. આવા એક નહીં, SK લાંગાથી લઈને આપણે જાણીએ છીએ એવા 5 કલેક્ટર પકડાયા છે. તો આ જે અપરાધીકરણ થયું છે એનો ભાગ છે. અપરાધીકરણમાં ભ્રષ્ટાચાર પણ આવી જાય છે અને એ ભ્રષ્ટાચારના કારણે ચારે બાજુ લૂંટ ચાલી રહી છે, લોકો પીડિત છે, લોકોનો અવાજ સંભળાતો નથી. અને એમાં આ રાજકારણનું જે અપરાધીકરણ થયું છે, અગાઉ કોંગ્રેસ રાજમાં પણ મારી દ્રષ્ટિએ આટલા વ્યાપક પ્રમાણમાં રાજકારણનું અપરાધીકરણ ક્યારેય નથી થયું હરિભાઈ. અને એટલા માટે ચિંતા થાય છે ગુજરાતની, કારણ કે આપણે સારું ગુજરાત બનાવવું છે, શ્રેષ્ઠ ગુજરાત બનાવવું છે. ગુજરાતમાં શાંતિ જોઈએ છે, માફિયાઓ બિલકુલ જોતા નથી. અને એટલા માટે આપણે ચિંતા થાય છે કે મારું ગુજરાત સારું ગુજરાત કેમ હોઈ શકે. જી હરિભાઈ. દિલીપભાઈ, પરિસ્થિતિ એવી થાય છે કે જે સત્તામાં હોય, જે પક્ષ સત્તામાં હોય, એનું સુરક્ષા કવચ મેળવવા માટે આ માફિયાઓ, ગેંગસ્ટરો એ છે ને જે તે પક્ષમાં જોડાઈ જતા હોય છે, સત્તા પક્ષમાં. મને લાગે છે કોંગ્રેસનું જયારે શાસન હતું ત્યારે માફિયાઓ છે ને કોંગ્રેસની સાથે હતા. અત્યારે છે ને ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે બધા છે ને ભારતીય જનતા પાર્ટીની સાથે છે. પરંતુ હવે વધુ એક પરિમાણ ઉમેરાયું છે કે હમણાં રાજેન્દ્ર પટેલ, આપે જેનો ઉલ્લેખ કર્યો, સુરેન્દ્રનગરના કલેક્ટર જેમની ધરપકડ થઈ, કૌભાંડમાં એમની ધરપકડ થઈ, એના બચાવમાં ભારતીય જનતા પાર્ટીના નેતા ખુલ્લેઆમ આવે અને પાછા એમ કે એક મુસ્લિમે ફરિયાદ કરી અને છે ને આ પટેલ એને પૈસા ખાધા હશે એમ કે, તો શું થયું? હવે એ ભાઈને મેં કહ્યું, મેં કીધું, એ પાછા તો એમ કહેતા હતા સભાની અંદર કે અગાઉના કલેક્ટરો આના માટે દોષિત છે. મેં એમને પૂછ્યું, મેં કીધું ભાઈ આના પુરાવા કઈ હોય તો મને મોકલ. તો મને કે 4 એને જે ફરિયાદો છે તો બીજા અગાઉના કલેક્ટરની છે અને આની આ 4 છે. મેં કીધું 4 છે ને ભાઈ. અને બે ધડક જ્ઞાતિવાદી આખી બાબતો જયારે થતી હોય ત્યારે છે ને કેવી રીતે આનો ઉકેલ લાવવો, અને સરકાર જયારે મુખ પ્રેક્ષક બનીને બેઠી હોય, સત્તા પક્ષના લોકો છે ને આવું વલણ લેતા હોય ત્યારે એનો ઈલાજ શું દિલીપભાઈ? સત્તા પક્ષમાં જે જોઈએ છે કે એ
આવા જે તત્વો કેટલાક ઘૂસી ગયા છે એના કારણે આજે પ્રજા ખરેખર પરેશાન છે. અને જે તમે વાત કરી કે કોંગ્રેસનું રાજ હતું ત્યારે કોંગ્રેસમાં આવા ગુંડાઓ જતા રહ્યા હતા, હવે ભાજપનું રાજ છે તો ભાજપમાં પણ આ જ પ્રકારના માફિયાઓ, ગુંડાઓ, ચોર, લૂંટારાઓ બધા ભાજપના કાર્યક્રમો હોય છે. તો આપણે જાણીએ છીએ એમાંથી મોબાઈલ ગુમ થઈ જાય, ચીજ વસ્તુઓ ચોરાઈ જાય છે, આવું બધું થાય છે. તો કાયદો અને વ્યવસ્થા ક્યાં છે, શું છે, સવાલ એ આવીને ઉભો રહે છે. ને એટલા માટે આપણે જાણીએ છીએ કે આવા જે તત્વો જે છે એ સત્તાની નજીક હંમેશા માટે જતા રહેતા હોય છે. અને જ્યારે એને કલ્પના કરતા વધારે બહુમતી મળતી હોય છે સરકાર બનાવવા માટે, ત્યારે એ જ બહુમતી મળવાના કારણે, વધારે પડતી બહુમતી મળવાના કારણે એ બેફામ બની જતા હોય છે અને સત્તાને કરપ્ટ કરી દેતા હોય છે. એ ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ગુજરાતમાં. આપણે જાણીએ છીએ કે આજે આપણે સુરેન્દ્રનગરની જે આપણે વાત કરી અને સુરેન્દ્રનગરની જે ખાણ માફિયાઓની જે વાત કરી, તો આખા રાજ્યમાં આવી પરિસ્થિતિ છે હરિભાઈ. માત્ર એક સુરેન્દ્રનગરની, અંબાજીની આસપાસ તમે જુઓ ત્યાં માઇનિંગ જંગલની અંદર ખાણો ખોદી કાઢે છે. પોરબંદર જુઓ, વેરાવળ જુઓ, ગીર સોમનાથ જુઓ, ત્યાં જે આખી માઇનિંગ પ્રવૃત્તિ, માફિયાઓ જે ચાલી રહ્યા છે, કુદરતી સંપત્તિનું બેફામ રીતે લૂંટ ચલાવી રહ્યા છે. 2017-18 વિધાનસભામાં જે આંકડાઓ આપવામાં આવ્યા હતા, 8,000 કેસ આવા માઇનિંગ માફિયાઓ સામે થયા હતા. 8,000 એક જ વર્ષમાં હરિભાઈ, એક જ વર્ષમાં. અને એના આગલા વર્ષે 2016-17માં 7,000 જેટલા ગુનાઓ આમાં બન્યા હતા અને 14-15માં એનાથી 1,000 ઓછા હતા, 6,000. આ આંકડાઓ બતાવે છે કે દર વર્ષે આ જે ભૂમાફિયાઓ છે એની પ્રવૃત્તિ વધી રહી છે. આજે 3,000 ગામ એવા, કોંગ્રેસની સરકાર હતી હરિભાઈ ત્યારે 126 ગામડાઓમાં ગૌચર નતા ગામમાં. આજે 3,000 ગામ એવા છે કે જ્યાં ગૌચર નથી, કાં તો અને 9,000 ગામડાઓ એવા છે કે જેનું ગૌચર ઓછું થઈ ગયું છે. તો આ કાં તો આ માફિયાઓએ કબજે કરી લીધો છે, ઘણી જગ્યાએ ભાજપના નેતાઓએ કબજો કરી લીધો છે અને કેટલીક ગૌચર જે છે એ સરકારે વેચી નાખી છે. જામનગરમાં આપણે જોઈએ છીએ તો જામનગરમાં આજે જે સોલાર પાવર આપવા માટે ત્યાં ગૌચરની જમીનો સરકારે ખુલ્લે આમ લૂંટ ચલાવી છે, ગૌચરની જમીનો વેચી નાખી છે. મોટાભાગના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના જ્યાં પવન અને સૂર્ય ઉર્જા સારી એવી મળી શકે એવી છે, હાઇબ્રિડ ખાસ કરીને, તો ત્યાં આ બેફામ રીતે આ રીતે જમીનોની લૂંટ ચાલી રહી છે. એક જ કંપનીઓને કરોડો ચોરસ ફૂટ જમીન આપી દેવામાં આવે છે. હમણાં જ આપણે જાણીએ છીએ કે કચ્છ પાકિસ્તાન બોર્ડર ઉપર અમદાવાદનો જેટલો વિસ્તાર છે 500 ચોરસ કિલોમીટરનો એટલો જ વિસ્તાર ત્યાં પાકિસ્તાનની બોર્ડર ઉપર એક કંપનીને આપી દેવામાં આવ્યું. અને એની રકમ કેટલી લેવામાં આવી ખબર છે? સાવ નજીવી. આ રીતે લૂંટ ચાલી રહી છે ચારે બાજુ. લૂંટ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, માફિયાઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. એક જ વર્ષમાં જો આટલા કિસ્સાઓ ખાલી ભૂમાફિયામાં બનતા હોય અને 3 વર્ષમાં 14,000 જે આ કેસ બનતા હોય, તો વિચાર કરો 25 વર્ષમાં કેટલા આવા કિસ્સાઓ બન્યા હશે. તો આ અપરાધીકરણ જે થઈ રહ્યું છે એની પાછળ આ રાજકીય નેતાઓ સૌથી વધારે જવાબદાર છે. સુરેન્દ્રનગરના ડેપ્યુટી કલેક્ટર મકવાણા, એમણે આ જે માફિયાઓ હતા એનો બંગલો ગેરકાયદેસર હતો, એને એના ટીમ ઉપર હુમલો કર્યો તેના માણસો દ્વારા. તો એ બંગલો જ્યારે તોડવા જાય છે બુલડોઝર લઈને, બંગલો તોડતા હોય છે ત્યારે એક ધારાસભ્ય, ભાજપના એક ધારાસભ્ય ત્યાં જઈને કહે છે, 2 હાથ જોડીને કહે છે કે તમે આ બંગલો ન તોડો, મારા માન ખાતર તમે એટલું કરો. તો આ રાજકારણ છે, આ રાજકારણ છે. આપણે જાણીએ છીએ કેટલા બધા અપરાધો ધારાસભ્યો સામે છે, કેટલા બધા અપરાધો સંસદ સભ્યો સામે છે. તો આ આખું જે ચિત્ર ઊભું થઈ રહ્યું છે હરિભાઈ, એ ચિંતા ઉપજાવે છે. ગુજરાતનું ચિંતા ઉપજાવે એવું છે. આપણે બિહારનું ઉદાહરણ આપતા હતા કે બિહારમાં માફિયાગીરી, લૂંટ, ખૂન, તો બિહાર મોડેલ તરીકે આપણે ગુજરાતમાં પ્રચાર કરતા હતા. આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે અત્યારે સત્તા પર બેઠા છે, આજ કોંગ્રેસને કહેતા હતા તમે લતીફને ઉભો કર્યો છે. તો આવા તો કેટલા લતીફ અત્યારે ગુજરાતમાં છે. દરેક જિલ્લામાં આવા આ પ્રકારના છે. એને કેમ તમે નેસ્ત નાબૂદ નથી કરતા? સવાલ એ આવીને ઉભો રહે છે. તમને જ્યાં મત અપાવે છે ત્યાં તમે એ બધું જ ચલાવી રહ્યો છો. તો આ જે રાજકારણનું અપરાધીકરણ થઈ રહ્યું છે એ મને લાગે છે કે કોંગ્રેસ સમય કરતા પણ અત્યારે અત્યંત ખતરનાક પરિસ્થિતિમાં ઊભું છે. એનો વિસ્ફોટ ક્યારે થશે એ કંઈ જ ખબર નથી પડતી. અને એ જનતા હવે સારી રીતે સમજી ગઈ છે, જાણી ગઈ છે. અને એટલા માટે જ દિલ્હીથી
આપણા નેતાઓએ, ગુજરાતના નેતાઓએ વારંવાર અહીંયા આવવું પડે છે, કારણ કે એ જાણે છે કે પ્રજામાં જે વિરોધ છે એ વિરોધને ખાળવા માટે શું કરવું, તો એ ચહેરો બતાવી દે છે કે હું આવી ગયો છું. તો આપણે આ જે ચૂંટણીની સભાઓ અને બીજી બધી સભાઓ, સામાન્ય સભાઓ આપણે ગણીએ તો દર 15 દિવસે આ દિલ્હીથી 2 નેતાઓ ટપકી પડે છે. એક આવે છે અને આભાસી ચિત્ર ઊભું કરી દેશે, વિકાસની વાતો કરશે, દરેક કાર્યક્રમોમાં વિકાસની વાતો કરશે, અને અહીંના નેતાઓ વારંવાર નરેન્દ્ર મોદીનું નામ લઈને કહે છે કે નરેન્દ્ર મોદીના કારણે આ વિકાસ થયો છે અને એ જ આપણા વિકાસ પુરુષ છે. તો એ ચિત્ર ઊભું કરે છે કે અમે વિકાસ કર્યો છે. વિકાસ નહીં, આ તો વિનાશ છે. તમે જુઓ તો ખરા, માત્ર આ ખાણ માફિયાઓની વાત કરીએ છીએ, બીજી બધી જે ગેંગ છે એ ગેંગની કેવી પરિસ્થિતિ છે. તો આ ચિંતા ઉપજાવી થાય છે. બળાત્કારની ઘટનાઓ જુઓ તમે કેટલી બધી વધી ગઈ છે. અપહરણ બેફામ અપહરણ થઈ જાય છે, અને ઘરેલું હિંસામાં એટલો જ વ્યાપક પ્રમાણમાં વધારો છે. દહેજથી મૃત્યુ થવાના બનાવોમાં અને જે બાળકો ગુમ થઈ જવા, યુવતીઓ ગુમ થઈ જવી, અને આવા બધા કારણો જ્યારે ઊભા થાય છે, મહિલાઓ સાથેના અત્યાચારો જ્યારે વધે છે, ત્યારે એને જુદી દિશામાં લઈ જવા માટે કે નહીં, આપણે યુવતીઓ માટેની જે લગ્નની વય મર્યાદા નક્કી કરો, ભાગીને લગ્ન કરે એના માટેના કાયદાઓ બનાવો. તો લોકોને આ રીતે ગેરમાર્ગે દોરવામાં આવે છે. કોઈ વ્યક્તિએ કોની સાથે લગ્ન કરવા એ વ્યક્તિનો અધિકાર છે, બંધારણે આપેલો અધિકાર છે. એ બંધારણની વિરુદ્ધ જઈને તમે કાયદાઓ કઈ રીતે બનાવી શકો? તો સવાલ એ છે કે લોકોને પણ ભ્રમિત રાખવામાં આવી રહ્યા છે કે જ્યારે કોઈ એક જ વિચાર તરફ લોકો વિચારતા થાય છે, કોઈ એક ઘટના તરફ, ત્યારે એ ઘટના તરફથી વાળી દેવા માટે આવા તુક્કાઓ ઉભા કરવામાં આવે છે, અને આ તુક્કાઓમાં આપણા જે વિરોધ પક્ષના કેટલાક ધારાસભ્યો છે એ પણ જોડાઈ જાય છે. સાચી વાત. આપે દિલીપભાઈ જે વાત કરી એમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા અપરાધના જે આંકડાઓ આપવામાં આવે છે, દર વર્ષે એ આંકડાઓ આમ તો તૈયાર કરવામાં આવે છે. વચ્ચે 2016 સુધી તો વચ્ચે આપતા નહોતા, વળી પાછા આપવા માંડ્યા છે, પણ એ પણ ચિંતાજનક આંકડાઓ છે ગુજરાત માટે. અને ગુજરાત એટલે ગાંધીનું અહિંસા અને શાંતિની આપણે અપેક્ષા કરી છે. પોરબંદર જો કે પહેલાથી ગેંગસ્ટર્સનું પોરબંદર એવું પણ ગણાવવા માંડ્યું હતું. આજે પણ પરિસ્થિતિ કંઈક જુદી નથી, પણ મુશ્કેલી શું છે? એડીઆર ના આપણે અભ્યાસો જોઈએ તો એડીઆર ના અભ્યાસોમાં આપણા ધારાસભ્યશ્રીઓ અથવા તો આપણા સંસદ સભ્યશ્રીઓ, લોકસભાના સભ્યો, એ જે એફિડેવિટ કરે છે ચૂંટણી વખતે, એની અંદર એમની અપરાધ કથાઓ જે છે, એમની સામેના કેટલા કેસીસ છે એ કેસીસ પણ નોંધે છે. ગંભીર કેસીસ કેટલા બધા છે એ પણ નોંધે છે. અને 2-3 વખત એ ચૂંટાય પછી જ ને એ જે કેસીસ હોય છે કેટલા ઓછા થઈ જાય છે એ પણ આપણે જાણીએ છીએ. એટલે કે ટૂંકમાં અપરાધોને વ્હાઇટ વોશ કરી નાખવાની પણ આખી એક જાણે કે ચાલાતી હોય. આર્થિક અપરાધો પણ ગુજરાતમાં વધી રહ્યા છે. આપણે બીજા બધા અપરાધોની પણ વાત કરી, પણ આર્થિક અપરાધો એ વધી રહ્યા છે. એટલે ખરેખર તો છે ને આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ દિલીપભાઈ, એનો આપણે વિચાર કરવો જોઈએ. હું તો એમ કહું કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એમની સવિશેષ જવાબદારી બને કે ગુજરાતમાં તો ગુનાખોરી નેસ્તનાબૂદ થઈ જવી જોઈએ. માત્ર અપરાધોની નોંધણી ન થાય એટલું નહીં, અપરાધો થાય તો નોંધાય, પણ અપરાધો થાય જ નહીં એવો એક સરસ મજાનો માહોલ, એવું એક સરસ મજાનું ગુજરાત મોડેલ એ માનનીય વડાપ્રધાન તૈયાર કરે એવી આપણે તો અપેક્ષા કરીએ. અપેક્ષા છે, કોઈ સવાલ નથી. અપેક્ષા આપને તમે જે આર્થિક તમે જે વાત કરી, તો એમાં આર્થિક બાબતોમાં પણ એટલી જ પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. આપણે જાણીએ છીએ કે આપણે હમણાં થોડા દિવસ પહેલા જ એક રિપોર્ટ હતો કે એક મહિનામાં 11,600 જેટલા સાયબર ક્રાઇમના ગુના બન્યા હતા. અને એ મોટાભાગના આર્થિક ગુનાઓ છે. સાયબર ક્રાઇમના મોટાભાગના આર્થિકના હોય છે. અને આવા ફોન પણ આવે છે વારંવાર, આપણા ઉપર પણ, તમારા ઉપર પણ આવતા હશે, મારા ઉપર તો દર મહિનામાં 1-2 ફોન તો એવા આવી જાય છે કે તમને ગભરાવી મૂકે. તમારો ફોન ગેરકાનૂની પ્રવૃત્તિમાં વપરાઈ રહ્યો છે, તમારી સામે પોલીસ ફરિયાદ થઈ છે, વોટ એવર, તે બધું આમ આપણે તો જાણતા હોય છે કે આ ફ્રોડ છે. એટલે એને તો આપણે એને કહી દેતા હોય કે ભાઈ ફરિયાદ થઈ હોય તો તું મોકલી આપ, એનો અમે જવાબ આપીશું.
એટલે એ સમજી જતા હોય છે આપણા બધા જવાબો ઉપરથી. પણ આ પ્રકારે સાયબર જે ગુનાઓ જે છે હરિભાઈ, કે જો એક મહિનામાં 11,600 ગુના નોંધાતા હોય તો વિચાર કરો, આખા વર્ષમાં 1,20,000 આવા ગુનાઓ નોંધાય છે. તો આ બધું શું છે કે આપણે એને કેવી રીતે કંટ્રોલ કરી રહ્યા છીએ, સવાલ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આપણે આ મહત્વની બાબત બની જાય છે. અને બીજી તમે જે વાત કરી કે મહિલાઓના સામેના અપરાધ, એ કેટલાક ફિગર છે મારી પાસે, મેં એકઠા કરેલા છે. તો મહિલાઓ સામેના જે અપરાધ છે, દેશમાં 9 વર્ષમાં, મોદી સાહેબના શાસનના 9 વર્ષમાં જે અપરાધ, દુષ્કર્મ જેને આપણે શબ્દ વાપરીએ છીએ, એવા 3 લાખ કિસ્સાઓ આખા દેશમાં બનેલા છે. 3 લાખ. અને ગુજરાતમાં કેટલા છે? ગુજરાતમાં 5,560. તો જો તમે આ દુષ્કર્મ, આપણે પેલો શબ્દ ન વાપરીએ, દુષ્કર્મ શબ્દ વાપરીએ, તો આ આટલા મોટા પ્રમાણમાં જો ગુનાઓ બનતા હોય, 5,500 ગુના બનતા હોય મહિલાઓ સામે, તો આમાં ક્યાં સલામત ગુજરાતની વાત કરી રહ્યા છો? કયું છે સલામત ગુજરાત? ક્યાં છે બિહાર ને ક્યાં છે ગુજરાત? બિહાર કરતા પણ ખરાબ પરિસ્થિતિ દિવસે દિવસે થઈ રહી છે. કારણ કે કાયદો અને વ્યવસ્થા સંભાળનારાઓ હવે એમાં બહુ ધ્યાન આપતા નથી, રાજકારણમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. હર્ષ સંઘવી સેલ સપાટા ને સોટા મારવામાં સૌથી હોશિયાર છે. હમણાં આણંદ ગયા હતા, તો આણંદમાં પણ એમને ત્યાંથી 2 ST બસ ચાલુ કરાવવાની હતી, તો એની પબ્લિસિટી એટલી બધી લીધી કે જાણે બહુ મોટો મીર મારી દીધો હોય. અરે 2 રેલવે ચાલુ કરાવી દો ને. આણંદમાંથી તમે કહી રહ્યા છો, તો સાણંદમાં જે રેલવે ચાલતી હતી અમિત શાહના વિસ્તારમાં, તો સાણંદમાં તો તમે બંધ કરાવી દીધી છે. એ તમારામાં હિંમત હોય તો અમિત શાહને ફોન કરીને કહો કે આ કેમ ટ્રેનો બંધ કરાવી દીધી છે, ને તમે તમારા ઘાટલોડિયામાં એ બધા સ્ટેન્ડ આપી દીધા છે. તમે ત્યાં લોકો આંદોલન કરી રહ્યા છે છેલ્લા 9 મહિનાથી કે ભાઈ અમારી ટ્રેન તો ચાલુ કરાવો, જે ઊભી રહેતી હતી એટલી તો ઊભી રાખો. ત્યાંથી 14 ટ્રેન નીકળી રહી છે, એમાંથી 2 ટ્રેન જ ઊભી રહી છે, બાકી બધી એક્સપ્રેસ ટ્રેન નીકળી જાય છે. તો શું નેનો ફેક્ટરી નિષ્ફળ ગઈ એટલા માટે તમે આવું એનો વેર વાળવા માટે કરી રહ્યા છો અમિત શાહના વિસ્તારમાં? તો આ મૂળ વાત એ છે કે આપણા નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ હંમેશા માટે લે છે, પરંતુ જ્યારે વાસ્તવમાં જ્યાં કામ કરવા જેવું છે ત્યાં કામ કરતા નથી. અને જો પ્રજા માટે હર્ષ સંઘવી કામ કરવા માંગતા હોય તો એમને આજે જ ઓનલાઈન ફરિયાદની સિસ્ટમ દાખલ કરવી જોઈએ. અને કોઈ પણ વ્યક્તિ જ્યારે એને જરા પણ પીડિત હોય તો એ ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. એ ફરિયાદ નોંધવી કે ન નોંધવી એ પોલીસને તમે અધિકાર આપો, પરંતુ કમસે કમ એની નોંધણી તો કરો. ક્યાંક તો એની નોંધણી કરો. પોલીસ ફરિયાદ નથી લેતી એની. તો તમે શું ગુજરાતને માફિયાઓ અને અપરાધીઓનું ગુજરાત બનાવવા માંગો છો બિહારની જેમ? એ તો અટકાવો કમસે કમ. માનો કે તમે ગુનાઓને કંટ્રોલ કરવા છે, તો બે ચાર ને તમે વરઘોડા કાઢીને એને મારીને તમે પબ્લિકમાં બતાવો, એનાથી કઈ ગુનાઓ કંટ્રોલ નથી આવવાના. ગુનો ત્યારે જ કંટ્રોલમાં આમાં આવે કે જ્યારે જે ગુનેગાર સામે ગુનો નોંધાય, અને એ ગુનો નોંધાયા પછી મજબૂત પુરાવાઓ મેળવીને કોર્ટમાં એને સાબિત કરો કે આ અપરાધી છે, નહીં કે પોલીસ સ્ટેશનમાં તમે સાબિત કરો કે આ અપરાધી છે. તો જ સાચા ગુનેગારો પકડાય અને ગુનાઓને અટકાવી શકાય. આ આપણું ગુજરાત મોડેલ હોવું જોઈએ, પ્રજાલક્ષી ગુજરાત મોડેલ હોવું જોઈએ. જ્યારે આપણે પોલીસ સામેની જે ફરિયાદો માટેની સિસ્ટમ ઊભી કરી છે, ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં એક આખું તંત્ર ઊભું કરેલું છે સુપ્રીમ કોર્ટના હુકમના આધારે, તો એના ફોન નંબર ઉપર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમારે કોઈ પણ પોલીસ સામેની ફરિયાદ ફોન ઉપર તમારે લેવી. એ ફોન તમે કરો તો ફોન પણ ઉપાડવામાં આવતો નથી. કેટલી ફરિયાદ તમે પોલીસ સામેની આજ સુધી નોંધી છે, એ ફરિયાદ પણ ત્યાં બતાવવામાં નથી આવતી કે કેટલી ફરિયાદ. એની વેબસાઇટ આપણે જોઈએ તો વેબસાઇટ ઉપર પણ આ રેકોર્ડ નથી. તો કમસે કમ પોલીસ વિભાગ આવા ગુનાઓ ન કરે, એને અટકાવવા માટે તો કમસે કમ આટલું કરો કે જેથી કરીને જનતા ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે અટકાવી શકાય. પણ એ પણ કરવું નથી. સિસ્ટમ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે તમે ઊભી કરેલી છે, એ સિસ્ટમ તો ચાલુ કરો કમસે કમ. ઓનલાઈન સિસ્ટમ, ઓનલાઈન ફરિયાદ કરવાની વાત તો પછી તમે વિચારી શકો છો, પણ જે સુપ્રીમ કોર્ટના આદેશો છે એનો અમલ તો કરો કે કોઈ પણ પોલીસ સામે કોઈ પણ જનતાને ફરિયાદ કરવી હોય તો એ ફોન નંબર ઉપર કરી શકે છે. નથી થતું હરિભાઈ. કેમ? તો પોલીસને તમે ખુલ્લો દોર આપવા માંગો છો, છૂટો દોર આપવા માંગો છો. દિલીપભાઈ, મને લાગે છે ગુજરાતની જનતાની આપણે જે વાત કરી રહ્યા છે, જનતાની વેદના અને વ્યથા જે છે એને આપણે આજે અવાજ આપવાની કોશિશ, અથવા તો એનો અવાજ બનવાની કોશિશ આપણે કરી રહ્યા છીએ. આપણે એવી અપેક્ષા કરીએ કે
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી એ પોતે મારો પણ આ દિશામાં મારો કેમેરા ચોટી ગયો છે. કેમેરા ચોટી ગયો છે. અને એ પગલા લે એવી અપેક્ષા આપણે કરીએ છીએ. માનનીય વડાપ્રધાન પણ ગુજરાત મોડેલ એક સારું બનાવે જે અપરાધની ભૂમિકા વાળું ન હોય એવી આપણે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે આપ સૌને દેશ અને વિદેશમાં વસતા મિત્રોને જણાવવા માટે પણ ખાસ અનુરોધ છે. નમસ્કાર.